નથી. આ પહેલું કામ. બીજું કામ વિનાશાય ચ દુષ્કૃતામ. અમે જ્યારે જે સમયમાં જન્મ લઈએ છીએ, આવીએ છીએ, અવતાર લઈએ છીએ, એ સમયમાં પરેશાની જે હોય જગતની, જેનાથી ત્રાહિમામ હોય લોકો, એ દુષ્કૃત્યોનો અમે નાશ કરીએ છીએ. હલો. અને ત્રીજું ધર્મ સંસ્થાપનાર્થાય. અમે સાચા ધર્મની સ્થાપના કરીએ છીએ. આ અમારું કામ છે. તો મને વિઝન તો ક્લિયર હતું કે મારો જન્મ શેના માટે થયો છે, મારો જન્મ શેના માટે થયો છે. મને એ સવાલ અઢિયા સાહેબે પૂછેલો કે દિનેશભાઈ, તમે ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝમાં હતા તો તમે આરસીએમ શું કામ કર્યું? આરસીએમ તો ડાયરેક્ટ સેલિંગ છે, આરસીએમ તો નેટવર્ક માર્કેટિંગ છે, આરસીએમ તો બદનામ છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ આ દુનિયામાં બદનામ છે, નેટવર્ક માર્કેટિંગ તો બદનામ છે, તો તમે આ ઇન્ડસ્ટ્રી શું કામ પસંદ કરી? મેં કીધું મારી મેટર નથી, મારા વિચારો બહુ અલગ પ્રકારના છે. મને કે તમે આ તમને ગમ્યું કેમ, આ તમને પસંદ કેમ કરી? તમને ડર ન લાગ્યો, તમને શરમ ન આવી, તમને એવું નથી લાગતું કે તમને લોકો અપમાનિત કરશે, તમને લોકો ગમે તેવું બોલશે? તમે તો વેલ સેટ છો, તમારે શું જરૂર છે? એ ગોડિયા સાહેબ, તો તમે હજી ભૂલ કરો છો. આ સંસારમાં એક જ મોડેલ એવું છે કે જે ઔતારિક કાર્યને એક સામાન્ય માણસ પણ ઔતારિક કાર્ય કરી શકે એવું એક જ મોડેલ છે, જેનું નામ છે નેટવર્ક માર્કેટિંગ. બીજાને મને ખબર નથી, પણ આરસીએમ માં મને ખબર છે. જે દિવસે હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતો ને આરસીએમ માં ટીસી છાબડાજીને મળ્યો હતો ને, એ પછી હું બીજે દિવસથી ઇન્ડસ્ટ્રીઝમાં ગયો જ નથી સાહેબ. મને મારી જિંદગીનો રસ્તો મળી ગયો, જેના માટે હું જન્મ્યો હતો. પરિત્રાણાય સાધુનામ. અરે હું એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, કેટલા લોકોને મદદ કરી શકું? કેટલા લોકો? સાહેબ હું સ્વાધ્યાયી હતો, મેં કરોડો સ્વાધ્યાયીઓને જોયા છે કે જે સત્યના રાહ પર ચાલવા તો માંગતા હતા, પણ ઘરમાં એક ફદીવ નહોતું સાહેબ. ફદીવ નહીં. આજે હજી છે કે જેને ઘર ચલાવવા માટે ફાંફા છે. વિચારો તો બહુ ઊંચા છે, પણ ખિસ્સામાં છોકરાનું પેટ ભરવા માટે રૂપિયો નથી સાહેબ. અને એ લોકો પાસે મેં સાંભળ્યું છે, ચલો આ જગત સાચા લોકોનું છે, પૈસો તો એવા લોકો પાસે જે ખોટી રીતે કમાય છે, એની આવી માન્યતાઓ બની ગઈ છે. અને જ્યારે મેં આરસીએમ ને જોયું ને, ત્યારે મારું સપનું જાગી ગયું. અરે યાર, આ તો એવી સિસ્ટમ છે કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ આધાર બની શકે. ગરીબમાં ગરીબ, કોઈ પાસે માંગવું નહીં, કોઈની લાચારી નહીં, કોઈનો ઉપકારી નહીં, કોઈનો ઋણી નહીં. આ જગતમાં આ કાર્ય છે કે જેમાં માણસ એ ગરીબના ઝૂંપડામાં રહેવો વાળો વ્યક્તિ પણ જગત કલ્યાણનું કાર્ય કરી શકે. વિનાશાય ચ દુષ્કૃતામ. આજ રાક્ષસો નથી, તે દિવસે રાવણ હતો. રામના કાળની અંદર અસુરો અનેક પ્રકારના રાક્ષસો હતા. આજ કદાચ એવા રાક્ષસ નથી, તો આ તો આપણા ધ્યાનમાં નથી. એ કૃષ્ણ કાળમાં અનેક અસુરો હતા, આપણા ધ્યાનમાં આવે છે. અવતારોના કાર્યમાં અનેક અસુરો હતા, આપણા ધ્યાનમાં આવે છે. પણ તમને આજ નથી લાગતું કે આજે બીજા ધોરણમાં ભણતા છોકરાને હાર્ટ એટેક ઉપાડી લે છે? હાર્ટ એટેક આપણે રાક્ષસ નથી લાગતું? આજની બીમારી, આજનું બીપી, આજનું ડાયાબિટીસ, આજનું કેન્સર, આજનું પેરાલિસિસ તમને અસુર નથી લાગતા? મને દેખાય છે કે વિના હું શેનો વિનાશાય છે દુષ્કૃતામ કરું? સાહેબ મારી ઇન્ડસ્ટ્રી હતી, પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી હું કઈ બીમારી કાઢી શકું સાહેબ? પણ જ્યારે આરસીએમ ને જોયું ત્યારે ખબર પડી કે આરસીએમ તો બન્યું છે સ્વાસ્થ્ય રક્ષા માટે, તો અહીંયા એક ગરીબ વ્યક્તિ પણ આ ભગવાનનું કામ કરી શકે. વિનાશાય છે દુષ્કૃતામ, વિનાશાય છે દુષ્કૃતામ. આ દરેક પ્રકારના જે આજે બીમારીઓ છે, આજે એનો ઈલાજ આરસીએમ આરામથી કરે છે કે નથી કરતો? તો આ જેટલા રાક્ષસો છે બીમારી નામના, આ બધા જ અસુરોનો ખાત્મો આપણું ગામા ઓરિજિનલ મૃત્યુ સિવાય દરેક બીમારીનો ઈલાજ કરે છે. આપણું ન્યુટ્રિશન મૃત્યુ સિવાય દરેક વાતનો ઈલાજ કરે છે સાહેબ. ત્યારે મને થયું કે કોઈ ફાફા મારવાની જરૂર નથી ક્યાંય. હવે હેલો અડિયાસને કીધું સાહેબ હવે તમને સમજાવવાનું શું કામ આવ્યો છે? એટલે માણસે બોલ્યા છે કે મારું ગામડે ગામડે આ વિચારો લઈ જશે અને મારું સપનું પૂરું કરશે. એટલે માઇન્ડ પાવર મેં
સિટીમાં ચાલુ નહોતો કર્યો, માઇન્ડ પાવર ગામડાઓના લોકોને આપવાનું શરૂ કર્યું. કારણ કે અસલી જરૂર તો એની છે. સિટી વાળા તો જાણતા અજાણતા આ સિદ્ધાંતોનું પાલન કરે છે અને આગળ નીકળી ગયા છે. પણ જેને અસલી જરૂર છે ઉપર લાવવાની, એની સુધી તો પહોંચતું જ નથી. શું કામ? કારણ કે એની ટિકિટ જ 5,000 છે. તેથી મેં નોમિનલ ટિકિટ રાખી. અને રાખી એટલા માટે શરૂઆતમાં મેં એવી ટિકિટ ન રાખતા, ફિક્સ નહોતી મારી કોઈ ટિકિટ રાખતા. કારણ કે હું સ્વાધ્યાય એ શીખો છું કે મફતનું છે જ નહીં આ જગત. જો હું તમને એમને આપું ને તો એ ઉગશે જ નહીં. પહેલી વાત, કાં તો તમે મારા ઋણી રહેશો, હું તમારો ઉપકારી થઈ તો મારે પાછા તમારા માટે જન્મ લેવાનો અને તમારે મારા માટે લેવાનો. એના કરતા તમે 1 રૂપિયો આપી દો ને કોઈ વસ્તુનો, એટલે આપણા લેણ દેણ પૂરા થઈ જાય. હિસાબ કિતાબ પૂરો થાય. તો શરૂઆતમાં હું શું કરતો, ક્યાંક 100 રૂપિયા રાખતો, ક્યાંક 150. હોલનું જેવું ભાડું હોય ને એ પ્રમાણે આપણે ટાર્ગેટ કરતા. તો ઘણી વાર એવું થયું કે આપણે બધાને કેવું હોય, મારા 5 તમને હાથ પાડી હોય ને કે મારા 50 આવશે, મારા 100 આવશે, આમ એમ કરી તો 2 હોલ કરવા આપણે એટલું ટાર્ગેટ આવે અડધો હોલ. અડધો હોલ આવે એમાં બહુ નડે નહીં, પણ ખાવાનું બનાવવાનું એમાં અમે બહુ ઘણી વાર મારે સુરાણી સાહેબ 70,000 રૂપિયા મારે પોતાના ભરવા પડ્યા. કેટલા? 70,000 રૂપિયા મેં ભરેલા છે માઇન્ડ પાવરમાં, જે પૈસા ઘટ્યા. કારણ કે જમવાનું બની જાય એને તો તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. શું કરવાનું? આજે આપી દીધો છે ભરતભાઈ 450. આવ્યા 350. તો ઓ લોકો તો ભરવાનું જ નહીં કરવાનું. તો આવી બીમારીઓમાંથી બચવા માટે અમે એક ફિક્સ રેટ કરી દીધો. અને આરસીએમ નો રેટ કયા આધારે નક્કી કર્યો કે આરસીએમ નો એક પ્રોગ્રામ 3 કલાકનો હોય તો 150 રૂપિયા થાય. કેટલા? 150 રૂપિયા. અને આ ફૂલ ડે નો પ્રોગ્રામ હોય તો 2 સેશન થાય તો 300 તો ફી થાય. થાય કે ન થાય? તો જમવાનું તો ફ્રી જ છે. જમવાનું તો ફ્રી જ છે. આપે ના? એટલે તો માણસ આટલા સામાન્ય રીતે માણસ આરામથી આ પ્રોગ્રામ કરી શકે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરી શકે. તો આની પાછળ મારું ધ્યેય હતું. એટલે અઢિયા સાહેબે કીધું છે કે મારો વિચાર ગામડે ગામડે પહોંચાડી દે છે. એટલે તમને ખબર પડે કે હું શું કામ માઇન્ડ પાવર કરું છું. જો મારે પૈસા કમાવા માટે હું તમને એ કહી દઉં, તમને કદાચ હજી આ વાતની ખબર નહીં હોય કે આપણે જે માઇન્ડ પાવર નું એટલું બધું ખબર જ નથી લોકોને. તો મારી પાસે આ બાબતમાં એટલી શક્તિ છે કે હું પર ડે 10,000 રૂપિયા લેવા હોય ને ટ્રેનિંગના, તો હું 10,000 રૂપિયા ટ્રેનિંગના લઈ શકું છું એક વ્યક્તિના એક દિવસના. તો મારે ધંધા માટે હું શીખ્યો, હું મૂળ હેતુ માટે શીખ્યો છું અને યાદ કરું છું. બહુ લોકો બહાર બોલાવે છે. ઇવન મને દુબઈ પણ બોલાવેલો, આફ્રિકા પણ બોલાવેલો. એટલું પૈસા કમાવા માટે હું શીખ્યો જ નથી. મને પેલા મારો આરસીએમ પરિવાર છે અને સમૃદ્ધ બને એમાં પેલો ઇન્ટરેસ્ટ. કારણ કે આરસીએમ પરિવાર એક એવો પરિવાર છે કે જે ભગવાનને અહીંયા નો ધક્કો ખાવો પડે ને એનું કામ એવડા લોકો કરી નાખે. પરિત્રાણાય સાધુનામ. આજ ગરીબમાં ગરીબ વ્યક્તિ આજ લાખોની ઇન્કમ સુધી પહોંચ્યા છે. આરસીએમ આયા આજ જે બીમારીઓ આજનું મેડિકલ સાયન્સ નથી ખતમ કરી શકતું એ આજ આરસીએમ ની પ્રોડક્ટ. આજનું વિજ્ઞાન ક્યાં માનવા તૈયાર છે કે ડાયાબિટીસ માટે, બીપી માટે, સુગર માટે માને છે ક્યાં? આપણું આરસીએમ ની પ્રોડક્ટ 3 મહિનામાં લોકોને મટાડી દે છે. ભાઈ તો રાક્ષસોનો નાશ કરે છે આરસીએમ પરિવાર, આરસીએમ ની પ્રોડક્ટ. તો પછી મારે કોને મોટા કરવા જોઈએ? સીધી વાત છે. તમે સ્વાર્થી કહો તો હું સ્વાર્થી બનવા તૈયાર છું, પણ હું આરસીએમ ને જ મહત્વ આપીશ. બાકી હું બહાર કમાઈ શકું પૈસા, એ તમને આખા દિવસમાં એ સમજ પડી જશે કે આ ખોપડી તો અલગ પ્રકારની છે. પણ હું એના માટે આવ્યો નથી. મારી અસલી કમાઈ તો એ છે કે આજે મારા પ્રોગ્રામથી તમારો છંદ સુધરી જાય. તો આજના પ્રોગ્રામ વિશે કોઈ એવી માન્યતા ન રાખતા કે આ કોઈ અમુક વિષયનો પ્રોગ્રામ છે, સંપૂર્ણ જીવનનો પ્રોગ્રામ છે, અમારું સર્ટિફિકેટ છે.
આ પ્રોગ્રામના જે કિરણભાઈ કહેતા એમ મારું ફોકસ મોટા ભાગે એવું છે કે